એઝ એન આરજે લાઈફ રૂટીન છે ને, તો પહેલા હું એ કહીશ કે મારો મોર્નિંગ શો હોય તો ડેલી 5 વાગે ઉઠવાનું, 7 વાગે ઓનર જવાનું હોય શોની અંદર. એટલે 5 વાગ્યાથી છે ને જર્ની શરૂ થઈ જાય. એક દિવસ હું લાઈવ શો કરી રહ્યો હતો. ઓકે, તો તારીખ જેવો એક ક્યુટ છોકરાનો છે ને બર્થડે હતો એ દિવસે, બટ મારા તેનું નામ ભૂલાઈ ગયું. જો તારે આરજે બનવું હોય ને તો સૌથી પહેલા તારું રીડિંગ હોવું જોઈએ. તમે એકદમ કોન્ફિડન્ટ હોવા જોઈએ. એ પછી તમારું નોલેજ, તમે જે ફિલ્ડમાં જઈ રહ્યા છો, આરજે જઈ રહ્યા છો, ઓકે, તો આરજેની શું શું જવાબદારીઓ છે, આરજે કઈ રીતે કામ કરે છે, એને શું બોલવું શું ન બોલવું એને ખબર હોવી જોઈએ. હેલો જી, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. કેમ છો જામનગર? હું છું તમારો મોર્નિંગ મિત્ર આરજે માહી, અને આજે આવી ગયો છું KMGIS સ્કૂલના બાળકો સાથે, એના વિદ્યાર્થીઓ સાથે એમના પ્રશ્નોના જવાબ દેવા માટે. જ્યારે જામનગરની વાત નીકળે અને એક પોએટ્રી મારી મને ખૂબ જ ગમે છે, કેમ છો જામનગર, એના પરથી જીવી જાણે એ જામનગર, જીવી જાણે એ જામનગર, જ્યાં મોહલે મોહલે મંદિર છે એ જામનગર, જ્યાં ખાણીપીણીની બોલબાજી છે એ જામનગર, જ્યાં હસતા સૌના ચહેરા છે એ જામનગર. કેમ છો જામનગર, જીવી જાણે એ જામનગર. So yes, Jamnagar, as you know, we are back with another exciting episode of Voice of KMGIS episode 3, and we have RJ Mahi featuring with us. Our school's very own podcast where students get the chance to share their voices, stories and learn from experiences of the guest. So today he has joined us to share his journey as a radio jockey, how he discovered his passion for radio, what happens behind the scenes in the radio, and how communication and storytelling is as much as inspirable. We are extremely delighted and honored to have you, sir, today. So sit back, tune in and enjoy this lively and wonderful conversations with the students and sir. તમને ક્યારથી એવું લાગ્યું કે તમારો વોઇસ સારો છે અને તમને મોટું થઈને આરજે બનવું? સાચું કહું તો હું જ્યારે મોટો થયો ને ત્યારે જ મને એવું લાગ્યું મારે આરજે બનવું છે. બટ જ્યારે મેં કરિયર ચૂઝ કર્યું ને ત્યારે મને એવું લાગતું હતું કે ભાઈ મારો વોઇસ બહુ સારો છે, ફેમિલીમાં બધા કહેતા, ફ્રેન્ડ્સ કહેતા. તો એવું થયું કે ચાલ ને આપણે એક ટ્રાય કરીએ કે ભાઈ આરજે બનીએ, કે જેનાથી લોકોની મોર્નિંગ ગુડ કરી શકીએ અને લોકો સાથે કનેક્ટ કરી શકીએ. બસ ત્યાંથી એક વિચાર આવ્યો અને એ વિચાર ઉપર અપ્લાય કર્યું અને થઈ ગયા આરજે. તમે આરજે જ બનવું કા ચૂઝ કર્યું? ઝીલ, મને એવું લાગતું હતું કે ભાઈ હું છે ને, મારો અવાજ બહુ સારો છે, ઓકે, એટલે હું મ્યુઝિશિયન બની શકું, સિંગર બની શકું, એક મતલબ વોઇસ ઓવર આર્ટિસ્ટ બની શકું. બટ હવે એ જર્ની બહુ લોંગ હતી અને મને એવું થયું કે ભાઈ મારા અવાજથી લોકો કનેક્ટ થાય, પોતાની ફિલિંગ્સ મારી સાથે શેર કરે, પોતાની વાતો મારી સાથે શેર કરે. એટલે મને એવું થયું કે ભાઈ આ ફિલ્ડ છે મારી માટે બેસ્ટ છે. તો બસ ત્યાંથી વિચારી લીધું ભાઈ આરજે બનવું છે, એટલે આ ફિલ્ડમાં આવી ગયા. તમને કઈ એજ થી એમ લાગ્યું કે મારો વોઇસ સારો છે? ઓકે, મારો વોઇસ સારો છે ને એ તો મને તારી એજથી જ ખબર હતી, બીકોઝ કે હું મ્યુઝિકમાં હતો, મ્યુઝિક શીખી રહ્યો હતો, ત્યારથી જ મને એવું લાગતું ભાઈ મારો વોઇસ છે સરસ છે. બટ હું જ્યારે મોટો થયો એટલે વોઇસ ચેન્જ થયા, એટલે બેઝી વોઇસ થઈ ગયો. હવે બેઝી વોઇસ મારા ક્લાસમાં, આખી કોલેજની અંદર મારે જેવો વોઇસ છે કોઈની પાસે હતો નહીં. ત્યારથી મેં નક્કી કર્યું કે ભાઈ મારો વોઇસ સારો છે તો હું આગળ જતા મ્યુઝિક અથવા તો આરજે ફિલ્ડ જે છે, રેડિયો જોકી ફિલ્ડ છે, રેડિયો જર્નાલિઝમ છે, એની અંદર આગળ વધીશ. એટલે બસ ત્યારથી નક્કી કરી લીધું અને ત્યારથી મને લાગવા લાગ્યું કે ભાઈ મારો વોઇસ બધા કરતા થોડો અલગ છે અને સારો છે. તમને કોને જોઈને આરજે બનવાનું મન થયું? સાચું કહું ને તો મારા બધા સિનિયર્સ જેટલા છે, મેન્ટોર જેટલા છે અને એટલા બધા સુપર આરજેસ છે, એમને જોઈને મને લાગતું હતું કે ભાઈ હું આરજે બનું. ધ્વનિતભાઈ છે, દેવકી મેમ છે, તો બધાને જોઈને એવું લાગતું હતું. બટ રુચિ મેમ છે, જેની સાથે મેં એકવાર ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું અને એમને એવું લાગ્યું કે મારો વોઇસ બહુ સરસ છે અને મને તો ખબર હતી. બસ ત્યારથી મેં વિચાર લીધું કે ભાઈ મારે પણ આ ફિલ્ડમાં જવું છે અને ત્યારથી મેં એની માટે પ્રિપેરેશન શરૂ કરી દીધી. તમે કઈ સ્કૂલ ને કોલેજમાં ભણ્યા હતા? ઓકે, સો મારા પપ્પા છે ને પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે. તો કેવું થાય કે બહુ બધા સમયે એમ કે 3-4 વર્ષે એમનું ટ્રાન્સફર થઈ જાય. એટલે હું ગુજરાતની બહુ બધી સ્કૂલ અને બહુ બધી કોલેજમાં ભણ્યો છું. બટ ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મારી કોલેજ થઈ. એન્ડ મારું સ્કૂલિંગ છે એ બહુ બધા પ્લેસ પર થયું છે, બહુ બધા ટાઉનમાં થયું છે. સિહોર છે, ઉમરાળા છે, વલભીપુર છે, ભાવનગર છે, અમદાવાદ છે, એ રીતે અલગ અલગ સિટીની અંદર મારું સ્ટડી થયું છે. તો તમે નાનપણમાં છો તમારા પાસે કોન્ફિડન્સ હતો કે જ્યારે તમે મોટા થાય ત્યારે તમારા પાસે કોન્ફિડન્સ? ઓકે, તો હું આનો આન્સર એવું કહીશ કે જ્યારે આપણે નાના હોઈએ ત્યારે આપણે અમુક ફિલ્ડમાં અમુક વર્ક છે એ ના આવડતા હોય. એટલે જે રીતે એક્સપિરિયન્સ થતો જાય
એ રીતે બધું સ્ટેજ ફિયર દૂર થતું જાય, એ રીતે આપણો કોન્ફિડન્સ છે એ વધતો જતો હોય છે. એટલે જ્યારે કોલેજ પૂરી થઈ, કોલેજનો જે સમયગાળો હતો, કોલેજનો જે ટાઈમ હતો, એ સમયે બહુ બધી ક્રિએટિવિટી મારામાં આવી, બહુ બધી ફિલ્ડ વિશે હું જાણકાર થયો. મ્યુઝિક છે કે રેડિયો છે, એના વિશે મને ખબર પડી, ટેકનોલોજીનો યુઝ કરતા થયા. એટલે જે રીતે એજ થતી ગઈ એ રીતે મારો કોન્ફિડન્સ પણ વધતો ગયો. ઓકે. સર, તમે કઈ ટ્રેનિંગ લીધી હતી આરજે બનવા માટે? નેક્સ્ટ ક્વેશ્ચન. પહેલા તો હું એ કહીશ કે આરજે બનવું હોય ને તો એની માટે સ્ટડી કરવું પડે. રેડિયો જર્નલિઝમ છે, માસ મીડિયા જર્નલિઝમ છે, એના કોર્સિસ અવેલેબલ છે ગુજરાત યુનિવર્સિટીમાં, ઘણી બધી જગ્યાએ થાય છે. તો પહેલાં તો સ્ટડી કરવાનું, એન્ડ દેન પછી તમને આ ફિલ્ડમાં જવું જ છે, તમને એવું લાગે છે કે તમારી પાસે ક્રિએટિવિટી છે, તમારી પાસે એ કંઈક અલગ છે લોકોથી કે જે બીજા લોકો પાસે નથી, તો તમારે પછી જે કોઈ રેડિયો સ્ટેશન હોય અલગ અલગ, એને તમારે એઝ એન ઇન્ટર્ન અપ્લાય કરવાનું, એન્ડ દેન તમે આરજીની અંદર આવી શકો. ઇન્ટર્નશીપ અને માસ મીડિયા જર્નલિઝમ, એના દ્વારા તમે રેડિયો ફિલ્ડ છે એની અંદર આવી શકો. તમને તમારી સ્કૂલમાં કયો સબ્જેક્ટ ફેવરેટ હતો અને જો એ સબ્જેક્ટ કે તમને ન ગમતો? ઓકે, તો હું પેલા ન ગમતો સબ્જેક્ટ તને કહું તો મેથ. મને બિલકુલ હજુ પણ નહીં ગમતો. અને ફેવરિટ સબ્જેક્ટ ગુજરાતી, જે મને અતિશય ખૂબ જ ગમે છે. તમે જે બોલો છો એ સ્ક્રિપ્ટેડ હોય છે કે સ્પોન્સર્ડ હોય છે? હા, વાત છે, મસ્ત સવાલ છે. જો આ શો ફોર્મેટ હોય ને એ ફિક્સ હોય, ડન હોય પહેલેથી કે શો ની અંદર તમારે શું બોલવાનું છે, એ ટોપિક ઉપર બોલવાનું છે. એટલે ટોપિક છે ને એ પહેલેથી ફિક્સ હોય, બટ જેનું લિંક છે, એની જે ડિટેલ છે એ તમારે ઓન ફ્લો તમારે બોલવાની હોય. સર, તમારો ડેઈલી લાઈફ રૂટીન એઝ આરજે શું છે? ઓકે, એઝ એન આરજે લાઈફ રૂટીન છે ને, તો પહેલા હું એ કહીશ કે મારો મોર્નિંગ શો હોય તો ડેઈલી 5 વાગે ઉઠવાનું, 7 વાગે ઓનર જવાનું હોય શોની અંદર. એટલે 5 વાગ્યાથી છે ને જર્ની શરૂ થઈ જાય. દિવસ મારો ડેઈલી સવારમાં 5 વાગે શરૂ થઈ જાય. દેન પછી 11 વાગ્યા સુધી શો હોય છે. એ પછી ઘણા બધા વર્ક હોય છે, વોક્સીસ હોય છે, રીલ્સ સેક્શન હોય છે, ડિજિટલ બધું કામ કરવાનું છે. એટલે જ્યારે ઓફિસ વર્ક પતે એ પછી હું ઘરે જઉં, એન્ડ દેન પછી ફ્રેશ થઈ અને લંચ લઈએ. પછી મને છે ને રીડિંગનો બહુ શોખ, ખૂબ જ ઇન્ટરેસ્ટ. એટલે બપોરના સમયે જે ફ્રી ટાઈમ છે મારો, બપોર સુવાની આદત નથી, એટલે હું કોઈ પણ મારી ફેવરિટ બુક છે એ લઈને હું થોડી વાર વાંચું, રીડિંગ કરું. સાંજે જીમમાં જવાનું. નેક્સ્ટ રાત્રે જ્યારે લેટ આપણે ડિનર કરીને ફ્રી થઈએ એટલે નેક્સ્ટ ડે શોની અંદર શું કરવાનું છે એનું બધું પ્રિપેરેશન કરવાનું. એટલે રૂટીન છે ને એ થોડુંક આવું રહેતું હોય છે. બાકી ફ્રેન્ડ સાથે ગપ્પા મારવાના. તમને રીડિંગનો કેટલો શોખ છે, તો તમારી ફેવરિટ બુક કઈ છે? વાવ, મસ્ત ક્વેશ્ચન છે. રીડિંગમાં મારો ફેવરિટ સબ્જેક્ટ તો ગુજરાતી રહ્યો છે, ગુજરાતી સાહિત્ય રહ્યું છે. તો મારી ફેવરિટ બુકો બહુ બધી છે, જેમાંથી હું તને કહું ને તો માંદીની ભવાઈ એ મારી ફેવરિટ એક બુક છે, નોવેલ છે. એ પછી જોઈએ તો ગીતા, ભાગવત ગીતા, એ મારી ખૂબ જ ફેવરિટ બુક છે કે જેની અંદર તમારા બધા જ ક્વેશ્ચન આન્સર તમને મળી રહેતા હોય છે. એટલે એ રીતે જો વાત કરીએ તો હિન્દીમાં પણ એટલી બધી છે, ગુજરાતીમાં પણ એટલી બધી છે. તો અલગ અલગ ઝોન છે, રીડિંગના પણ અલગ અલગ ઝોન છે, અલગ અલગ પોએટ્સ મને કવિઓ છે એ વાંચવા ગમે છે, લેખકો વાંચવા ગમે છે. પણ સૌથી વધારે મને જો કોઈ ગમી ગઈ હોય તો એ બુક છે માંદીની ભવાઈ. સર, એક આરજે બનવા માટે મોસ્ટ ચેલેન્જિંગ પાર્ટ કયો હોય છે? મને એવું લાગે છે કે પ્રેઝન્ટ ઓફ માઇન્ડ, નોલેજ, કે તમારી આસપાસ શું ચાલી રહ્યું છે એની તમને ખબર હોવી જોઈએ. ન્યૂઝમાં શું ચાલી રહ્યું છે, કઈ વસ્તુ અથવા તો કઈ વાત વાયરલ થઈ રહી છે એ તમને ખબર હોવી જોઈએ. એટલે જ્યારે તમે એઝ એન આરજે છો, તમે શો કરી રહ્યા છો, તો તમારે તમારા શોની અંદર તમારે એ બધી જ વાત કરવાની છે જે તમારા સિટીની અંદર ચાલી રહી છે અથવા તો માર્કેટની અંદર કંઈક નવું ચાલી રહ્યું છે. એટલે તમારું કરંટ અફેર છે, ન્યૂઝ છે, એનાથી તમે અવેર હોવા જોઈએ. તમારું કરંટ અફેર છે એકદમ સ્ટ્રોંગ હોવું જોઈએ. તમે આટલા બધા શોઝ કર્યા, તો એમાંથી સૌથી ફની ઇન્સિડન્ટ કે એક મેમરી શેર કરશો? ફની ઇન્સિડન્ટની વાત કરીએ ને તો કેવું થયું કે એક દિવસ હું લાઈવ શો કરી રહ્યો હતો. ઓકે, તો તારી જો એક ક્યુટ છોકરાનો છે ને બર્થડે હતો એ દિવસે, બટ મારાથી એનું નામ ભૂલાઈ ગયું. એના મમ્મીએ નામ કહેલું મને, બટ જ્યારે તમે ઓન એર હો, બોલતા હો, એટલે એક થોડું ઘણું એવું રહેતું હોય છે કે ભાઈ ક્યારેક કંઈક ભૂલાઈ જાય, માણસથી ભૂલ થાય. અને મારાથી એ છોકરાનું નામ જ ભૂલાઈ ગયું. અને પછી એ છોકરાએ મને મેસેજ કર્યો, એના મમ્મીનામાંથી વોઇસ મેસેજ કર્યો કે સર તમે નામ ખોટું બોલ્યા છો, મારું નામ ઋત્વિક નથી, ઋત્વિજ છે. એટલે પછી મેં એની માટે સ્પેશિયલ એક વિડીયો બનાવ્યો, એને બર્થડે વિશ કરવા માટે એક વિડીયો શેર કર્યો, અને પછી છોકરાએ મને થેન્ક યુ કહ્યું. એટલે ઘણીવાર એવું થતું હોય છે કે તમે જ્યારે ઓન એર હો, બોલતા હો, એટલે ક્યારેક ને ક્યારેક કોઈ ને કોઈ ભૂલ થઈ જતી હોય છે.
સર તમે બહુ બધા સેલિબ્રિટી સાથે ઇન્ટરવ્યુ કર્યા છો, તો એમાંથી સૌથી સારો થોટ કયો છે? હાલમાં જ છે ને થોડા સમય પહેલા લગન લાગી રહી એક ફિલ્મ આવી ગુજરાતી કે જેની સ્ટારકાસ્ટમાં સ્ટુડિયો પર આવી એટલે કે આરોહી મલ્હાર ને બધા છે. તો મેં આરોહી મેમને એક ક્વેશ્ચન કર્યો કે મેમ તમારી માટે લવ એટલે શું? લવ એટલે શું? અને આરોહી મેં બહુ સરસ આન્સર આપ્યો કે લવ એટલે મારા માઇન્ડમાં તો પહેલી જ વારમાં છે ને કે લવ એટલે ફ્રેન્ડશિપ, દોસ્તી. એટલે આ વાત મને ખૂબ જ ગમી ગઈ કારણ કે મિત્રતા જે ફ્રેન્ડશિપ છે ને એ પ્રેમ છે ને એક અવલ લેવલનો છે. સર મારે આજે બનવું હોય તો મને કઈ બેઝિક સ્કિલ્સ યુઝ કરવી પડે? ઓકે, જો તારે આરજે બનવું હોય ને તો સૌથી પહેલા તારું રીડિંગ હોવું જોઈએ. એ પછી તું તારામાં સ્ટેજ ફિયર ના હોવું જોઈએ. કોઈ પણ વાત કહેવાનો તમને ડર ના હોવો જોઈએ. કોઈ પણ જગ્યાએ તમને બોલવાનું કે પબ્લિકલી તો તમને ગભરાટ ના થવી જોઈએ. તમે એકદમ કોન્ફિડન્ટ હોવા જોઈએ. એ પછી તમારું નોલેજ, તમે જે ફિલ્ડમાં જઈ રહ્યા છો, આરજે થઈ રહ્યા છો, ઓકે, તો આરજેની શું શું જવાબદારીઓ છે, આરજે કઈ રીતે કામ કરે છે, એને શું બોલવું શું ન બોલવું એને ખબર હોવી જોઈએ. એ પછી તમારું પ્રોનાઉન્સિએશન છે, એકદમ તમારું ઉચ્ચારણ છે ને, તમે જે લેંગ્વેજમાં બોલો છો, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, કોઈ પણ લેંગ્વેજ, તો તમારું પ્રોનાઉન્સિએશન છે એકદમ ક્લિયર હોવું જોઈએ. ઉચ્ચારણ એકદમ કહેવાય ને કે ક્લિયર હોવું જોઈએ. તો આ બધી જ વાતો એવી છે કે જેના ઉપર તમારે ખૂબ જ વર્ક કરવું પડે અને અનુભવ થાય એ પછી તમે એનામાંથી શીખો અને ત્યારબાદ તમે આરજે બની શકો. થેન્ક યુ સર. સર તમે તમારા શોમાં એવું શું બોલો છો જે કે તમારા લિસનર્સ છે ને તમારી સાથે કનેક્ટેડ? ઓકે, જો શોની અંદર છે ને હરેક એજના લોકો મને સાંભળતા હોય, તારી એજના પણ લોકો સાંભળતા હોય અને મમ્મી પપ્પા એજના પણ લોકો સાંભળતા હોય અને સિનિયર સિટીઝન પણ સાંભળતા હોય. એટલે બધાની અલગ અલગ વાતો હોય. તો કોઈ વાત હું એવી કરું કે જે તારી એજના છોકરાઓને ગમી જાય. એજ્યુકેશનની વાત કરું, એક્ઝામ્સની વાત કરું તો તારી એજના છોકરાઓને વધારે ગમશે. પછી જે હાઉસવાઈફ હોય છે, મમ્મીના એજના લોકો હોય છે, તો એમની સાથે કંઈક એવી વાતો શેર કરું, એમની માટે કંઈક એવું હું બોલું કે એમને એવું થાય કે નહીં યાર, હા અમારી પણ કોઈ વાત મૂકવાવાળું છે, અમારી પણ વાતો કોઈ કરી રહ્યું છે. સિનિયર સિટીઝન્સ છે તો એમની ઘણી બધી ફરિયાદો હશે, ઘણી બધી એમની વાતો હશે, એમના ઘણા બધા વિચારો હશે સિટીને લઈને, લોકોને લઈને, તમારા લોકોને મતલબ કે બાળકોને લઈને. તો એવી ઘણી બધી વાતો હું કરું કે જેના લીધે એ જે લોકો એ એજના લોકો છે એમને પણ એવું થાય કે નહીં હા અમારી ટાઈપની અમારા જે સવાલો છે એ પણ કોઈ પૂછી રહ્યું છે, એના ઉપર પણ કોઈ લોકો છે એ વર્ક કરી રહ્યા છે. એટલે અલગ અલગ ઝોન છે, અલગ અલગ લોકો છે, અલગ અલગ એજના લોકો છે, એમને કનેક્ટ રાખવા માટે હું એમને ગમતી વાતો, સિટીને ગમતી વાતો, શહેરના લોકોને ગમતી વાતો, એ બધી જ વાતો હું કરતો હોઉં છું કે જેથી કરીને લોકો મારા સાથે કનેક્ટ રહે. અને બીજું એ છે કે મારું ઇન્સ્ટાગ્રામ અને મારું સોશિયલ મીડિયા કે જેની અંદર મારી યુએસપી પ્રમાણે મને જે આવડે છે એ ઉપર હું વર્ક કરું, એની ઉપર હું રીલ્સ મૂકું, વિડીયોઝ મૂકું, પોએટ્રીઝ મૂકું, ઘણી બધી ઇન્ફોર્મેશન શેર કરું કે જેથી જે મારા જે ફોલોઅર્સ છે, મારા લિસનર્સ છે, એ મારા ડિજિટલ પ્લેટફોર્મ પર આવવાના. એટલે એ લોકોને ગમશે કે ભાઈ આરજે માહી છે એટલું સરસ કામ કરી રહ્યા છે, સિટી માટે એટલું બોલી રહ્યા છે, લોકો માટે, બાળકો માટે, શહેરના કોઈ પણ એક સવાલ છે તો એના ઉપર એટલું વર્ક કરી રહ્યા છે. તો આ બધી જ બાબતોને આપણે જોઈએ તો આ બધી વાત એવી છે કે જે લોકોને કનેક્ટ કરે છે. થેન્ક યુ સર. અગર એક સ્ટુડન્ટને પબ્લિકલી બોલવામાં ડર લાગે તો એને શું કરવું જોઈએ? ઓકે, જો કોઈ પણ વ્યક્તિને પબ્લિકલી બોલવામાં ડર લાગતો હોય, એને સ્ટેજ ફિયર હોય અને કોઈ વચ્ચે ના બોલી શકે તો હું એમ કહીશ કે સૌથી પહેલા તો એ મારી જે પ્રેક્ટિસ હતી, હું જે રીતે કરતો કે ભાઈ તમને જે ગમે છે ને પહેલા એનું વાંચન કરો. તમારી પાસે સારા શબ્દો હશે, સારી વાતો હશે, સારા થોટ હશે તો તમે લોકોની વચ્ચે બોલી શકો છો. પછી એક પ્રેક્ટિસ હું ઘણી બધી વાર કરતો જ્યારે હું બહુ નાની એજમાં હતો, ત્યારે સ્કૂલમાં હતો ત્યારે પણ, કે હું ઘરે મારા મિરરની સામે બોલતો. મને એક્ટિંગ કરવાનો ખૂબ શોખ હતો. મને એવું થતું કે હું પહેલા એક્ટર બનીશ, બટ પછી એવું વિચાર્યું કે નહીં આપણે રેડિયોની અંદર આગળ વધીશું, આરજે બનીશું. તો હું મિરરની સામે પ્રેક્ટિસ કરતો. હું ડાયલોગ જે છે એને મિરરની સામે મારી સામે જોઈને હું બોલતો. એટલે શું થતું કે એ મને એવું લાગતું કે મારી સામે કેટલા બધા લોકો બેઠા છે, કેટલા બધા લોકો, કેટલી બધી આંખો મને જોઈ રહી છે, તો એ બધાની વચ્ચે બોલી રહ્યો છું. ત્યારે એવું થતું. અને પછી જ્યારે પણ ઓપોર્ચ્યુનિટી મળે, જ્યારે પણ માઇક મળે છે ને હાથમાં, બિંદાસ ચડી જવાનું અને બોલી દેવાનું. થેન્ક યુ સર. વેલકમ. સર તમે રોજ ક્રિએટિવ કેવી રીતે રહ્યો? નાઇસ ક્વેશ્ચન. પહેલા તો હું એ કહીશ કે ડેઈલી તમારી જાતને અપડેટ રાખવાની, પોતાને અપડેટ રાખવી પડે. એટલે ડેઈલી કંઈક ને કંઈક નવું લાવવું હોય તો શું કરવું જોઈએ?
તો મને મારી એક ટેકનિક છે કે મને જે ડેઈલીનું કંઈક કરવું હોય, કંઈ પણ રીલ કરવી છે કે પછી રેડિયોની અંદર કંઈ પણ સારું બોલવું છે, ક્રિએટિવ બોલવું છે, એક ક્રિએટિવ કામ કરવું છે, વર્ક કરવું છે, તો એની માટે હું પહેલેથી ડિસાઇડ કરી લઉં કે આવતીકાલે મારે આવું કંઈક કરવું છે. એટલે એ જે કોઈ પણ ઝોન છે, કોઈ પણ એક ટોપિક છે, એના ઉપર હું રિસર્ચ કરું. એ રિસર્ચ કર્યા પછી હું પોતે મારા ઉપર અપ્લાય કરું કે ભાઈ એ મને કેવું સૂટ થાય છે. એ થયા પછી હું મારી ડેઈલી જે રૂટીન હોય છે એની ઉપર મારે વિડીયો બનાવવો હોય તો વિડીયો છે, કે પછી રીલની અંદર લેવું છે, કે પછી ઓનએરમાં કઈ વાત કરવી છે, તો એ ઝોન તમને ત્યારે કામ લાગે છે. એ તમારું રીડિંગ, તમારું થીસીસ તમને ત્યારે કામ લાગે છે. જે હોમવર્ક તમે કરો છો, આપણે સ્કૂલની અંદર હોમવર્ક કરીએ, જ્યારે ટીચર આપણને હોમવર્ક આપે કે ભાઈ આવતીકાલે તમારે આ હોમવર્ક કરીને આવવાનું છે, તો એ ડેઈલી અપડેટ થઈ. તો હું એક દિવસ પહેલા મારું હોમવર્ક પતાવી લઉં છું. સર તમે તો એટલે લોંગ હેર રાખો છો. એના 3 રીઝન છે. એક, મારા મમ્મીને મારા લોંગ હેર ખૂબ જ ગમે છે. બીજું કે જે રીતે આપણે જોઈએ કે કૃષ્ણ ભગવાનનો ફોટો જોઈએ, મહાદેવનો ફોટો જોઈએ, તો એમાં એમના લોંગ હેર છે. એટલે મને કૃષ્ણ ભગવાન પણ એટલા ગમે છે. એક જગ્યાએ મને મહાદેવ પણ અત્યારે ખૂબ જ પ્રિય છે. તો બીજું રીઝન એ છે કે ભગવાન શ્રી કૃષ્ણના અને મહાદેવના જેટલા પણ ફોટોઝ જોયા હોય આપણે એને રિયલમાં તો નથી જોયા, પણ એના ફોટો ઉપરથી આપણે આવું અનુમાન લગાવીએ કે ભાઈ એમના લોંગ હેર હતા, એટલા માટે લોંગ હેર ગમે છે. ત્રીજું એ છે કે મારા લુક પર લોંગ હેર શૂટ કરે છે. જો હું તારી જેટલા એકદમ શોર્ટ હેર કરી દઈશ ને તો થોડું પેલું આરજે માહી અને માહી એની વચ્ચે ડિફરન્ટ આવી જાય. થેન્ક યુ સર. સર, ઓન એર શોમાં તમારી મિસ્ટેક થાય તો તમે શું કરો એના પછી? ઓકે, જો ઓનર હોય અને બોલવામાં મિસ્ટેક થાય તો શું કરીએ? એટલે પહેલા તો હું એવું કહીશ કે બને ત્યાં સુધી મિસ્ટેક જ ના થાય, બટ હર એક માણસ ભૂલને પાત્ર. એટલે ક્યારેક એવું થાય કે ભાઈ બોલવામાં મિસ્ટેક થઈ જાય, તો હું એ વાતને કંઈક અલગ રીતે વણી લઉં, મતલબ કે એ વાતને અલગ રીતે લોકોને પ્રેઝન્ટ કરી દઉં, કે જેથી લોકોને મારી જે મેઇન જે મુખ્ય વાત છે એ સમજાઈ જાય, મારે જે વાત કહેવી છે એ લોકોને સમજાઈ જાય, અને જે ભૂલ છે એ ભૂલ ઢંકાઈ જાય. હું કંઈક એવા પ્રયત્નો કરતો હોઉં છું કે જે બોલવાની અંદર જે પણ ભૂલ કરી છે એને આપણે ઢાંકી શકીએ અને છુપાવી શકીએ. ઓકે સર. સર તમે કેએમજીએસ ના સ્ટુડન્ટ્સને એક લાઈફ લેસન આપો તો શું આપશો? એક લાઈફ લેસન હું એ આપીશ બધા જ સ્ટુડન્ટ માટે કે તમને ગમે છે ને એ કરો. તમને જે ફીલ થાય છે, તમને જે પહેલો એવો વિચાર આવે છે કે નહીં મારે આ જ કરવું છે, ડૉક્ટર જ બનવું છે, તો ડૉક્ટર બનવાના જ સપના જો, એની પાછળ જ મહેનત કરો. ઇફ તમને કોઈ સ્પોર્ટ્સ ગમે છે, તમને કોઈ એક એવી વાત છે કે જે ઇન્સ્પાયર કરે છે કે તમારે આ કરવું છે, તમારું દિલ જે કહે છે, તમને જે ડ્રીમ આવે છે તો એ કરો. તમારો આજુબાજુનો તમારો ફ્રેન્ડ છે કે તમારા કલીગ છે કે પછી તમારા નેબરમાં કોઈ રહેતા વ્યક્તિઓ શું કરે છે, ના, એ કરવાની જરૂર નથી. થેન્ક યુ સર. વેલકમ. Sir, let's have a quick rapid fire round. યસ. Ready, sir? યા. Sir, live radio or recorded now? લાઈવ રેડિયો. Okay. Early morning show or late night show? લેટ નાઇટ શો. Late night out. Okay. Headphones on or off while speaking? હેડફોન્સ ઓન. Okay. Listeners call or music segments? લિસનર્સ કોલ. Studio silence or background buzz? બેકગ્રાઉન્ડ બઝ. Okay. Script in hand or pure freestyle? ફ્રી સ્ટાઇલ. Freestyle. Yeah. Good. One take or multiple tasks? મલ્ટિપલ ટાસ્ક. Okay. Yeah. Done. Sir, I'll continue further. Okay. Deep voice के energetic voice. ડીપ વોઇસ. गुजराती के हिंदी. ગુજરાતી. Serious topic के fun banter. ફન બેન્ટર. Planned jokes के spontaneous humor. સ્પોન્ટેનિયસ. Calm anchor or dramatic storyteller. ડ્રામેટિક સ્ટોરીટેલર. Short intro के long build up. લોંગ બિલ્ડઅપ. Let's continue. Okay. Cha manas ke coffee person? ચા માણસ. Cha manas. Preparation night before ke same day? સેમ ડે. Okay. Reading books or watching podcasts? બુક્સ. Books. Motivational music or silent focus? સાયલેન્ટ ફોકસ. Social media or radio first? રેડિયો ફર્સ્ટ. દિલથી રેડિયો. Sir, further questions. Interviewing celebrity के everyday heroes. ઇન્ટરવ્યુ ઇન સેલિબ્રિટીઝ. Hosting a reality show or continuing radio. કન્ટિન્યુ રેડિયો. Podcast के FM. બોથ ઓફ. कोई एक सर. એફએમ. FM. Voice over artist के RJ. આરજે. Sir, હવે one word માં answer આપજો. Sure. Radio is. લાઈફ. Success is? હાર્ડ વર્કિંગ. Students today are. લકી. Confidence comes from? પ્રિપેરેશન. Voice is power because. માય યુએસપી. If you wasn't an RJ, who would you? એક શબ્દમાં ના કહી શકું, બટ એઝ એન સિંગર, એઝ એન મોડલ, એક્ટર, પોએટ, રાઇટર, ઘણું બધું. So many of them. આર્ટિસ્ટ. Artist. યા. Thank you, sir. થેન્ક યુ Thank you so much. થેન્ક યુ સો મચ.
Thank you, RJ Mahi sir, to coming to Jamnagar and being with us. सर हम आशा करते हैं कि हम रोज आपको रेडियो पर सुनेंगे